અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં શૈક્ષણિક સત્ર 2025-26 માટે પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએશન સેરેમનીનો કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભેર સંકુલમાં ઉજવાયો હતો. કાર્યક્રમનો પ્રારંભમાં સ્કૂલના પ્રમુખ અને ટ્રસ્ટીઓનું ઉષ્માભર્યું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સિનિયર કેજીના વિદ્યાર્થીઓના આગમન એમના ક્લાસ ટીચર બિંદુ પિલ્લાઈ અને અક્ષા મલકાની સાથે ઉપસ્થિત લોકોનું અભિવાદન સ્વીકારતા હાથ હલાવી આગળ વધતા સમગ્ર વાતાવરણ ખુશીથી ઝળહળી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓના વાલીઓ અને ઉપસ્થિત અન્ય લોકોએ પણ હાથ હલાવી વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું. પ્રી પ્રાઇમરી અને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓએ મનમોહક નૃત્ય કરી હાલમાં સમાજને સ્પર્શતા વિષયો પર કાર્યક્રમ રજૂ કર્યા હતા. નાના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસપૂર્વક પોતાની સુંદર રજૂઆતો આપી સૌનું દિલ જીતી લીધું હતું. સંસ્થાના પ્રમુખ નાજુ ફળવાલાએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને એમના ભવિષ્યના એમના સપના સાકાર થાય અને શ્રેષ્ઠ નાગરિક બની દેશના વિકાસમાં યોગદાન આપે એવી આશા વ્યક્ત કરી હતી. પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના પ્રિન્સિપલ શ્રદ્ધા પટેલે જણાવ્યું હતું કે ખૂબ સારો સહકાર અને વાલીઓના તરફથી અમને મળ્યો છે અને મારા સાથી શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપ્યા છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની હું શુભેચ્છા પાઠવું છું. કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના પ્રિન્સિપલ કવિતા કાલગુડે, ટ્રસ્ટી ઇકબાલ કાગદી અને ઝાહિદ ફળવાલાની ઉપસ્થિતિમાં સિનિયર કેજીના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રેજ્યુએશન સેરેમનીનો આનંદ, ગૌરવ અને યાદગાર ક્ષણોથી ભરપૂર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીચર ઇન્સિયા દડાવાલાએ કર્યું હતું અને આભાર વિધિ સ્કૂલની ધોરણ 2ની વિદ્યાર્થીની ફાતેમા શેખે કરી હતી.